મહાદેવ મહાદેવ, હું વેદપુત્રી ખુશી. આજે આપણે જોવાનો છે ભગવાન વિષ્ણુનો દ્વિતીય અવતાર. આપણે ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર મત્સ્ય અવતાર વિશે માહિતી મેળવી છે. હવે આપણે આજે જોઈએ ભગવાન વિષ્ણુનો દ્વિતીય અવતાર, એટલે કે કુર્મ અવતાર, કાચબાનો અવતાર ભગવાન વિષ્ણુએ શું કામ લીધો અને એની પાછળ શું ઘટના છે, શું કથા છે. આવો વિગતવાર જાણીએ એને. એક સમયની વાત છે, દુર્વાસા ઋષિ, એટલે દુર્વાસા ઋષિનું નામ આવે એટલે બધાને ખબર જ છે કે તે ખૂબ જ ક્રોધિત ઋષિ હતા અને તરત જ શ્રાપ આપી દેતા હતા. એવામાં દુર્વાસા ઋષિ છે ને, તેમની પાસે એક દિવ્ય માળા હતી અને તે માળા તે ઇન્દ્રદેવને ભેટ આપવા માગતા હતા. માટે તે માળા લઈને તે ઇન્દ્રદેવને ભેટ આપવા માટે જાય છે અને ઇન્દ્રદેવ છે ને, તેને એટલો બધો અહંકાર આવી ગયેલો હોય છે કે તે માળા પોતે ધારણ નથી કરતા, પણ પોતાનો જે હાથી છે ને એના માથે મૂકી દે અને એને પહેરાવી દે છે. હવે હાથીને તો માળાની શું કિંમત હોય, એટલા માટે એ માળા લઈને નીચે ફેંકી દે છે અને પોતાના પગ નીચે દબાવી દે છે, કચરી નાખે છે. અને આ જોઈને દુર્વાસા ઋષિ એટલા બધા ક્રોધિત થઈ જાય છે અને ઇન્દ્રદેવને શ્રાપ આપી દે છે કે તારો વૈભવ, તારી શક્તિ અને તારું તેજ બધું જ નષ્ટ થઈ જશે. હવે આ શ્રાપને કારણે બધા જ દેવો છે ને તે ધીમે ધીમે નબળા પડતા જાય છે અને અસુરી શક્તિ છે ને તે વધતી જાય છે, જેના લીધે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે. હવે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે. દેવો છે તે હારવા લાગે છે, દાનવો જીતવા લાગે છે. હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, એટલા માટે બધા જ લોકો જાય છે ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ લોકમાં. શ્રાપની અસરના લીધે લક્ષ્મીજી છે ને તે પણ જતા રહ્યા હતા. દુર્વાસા ઋષિના શ્રાપના લીધે તમામ પૃથ્વી ઉપર જે લક્ષ્મી વૈભવ હતો ને તે જતો રહ્યો હતો. એટલે ભગવાન વિષ્ણુ છે ને તે કહે છે કે આપણે અસુરોને સાથે મળીને ક્ષીરસાગરનું સમુદ્ર મંથન કરવું પડશે અને તેમાંથી અમૃત નીકળશે. તે અમૃત પાન કરવાથી અમરત્વ પ્રાપ્ત થશે. એટલે બધા લોકો છે તે ક્ષીરસાગરના કિનારે જાય છે. પ્રશ્ન આવે છે કે સમુદ્ર મંથન કેવી રીતે કરવું, શરૂઆત કેવી રીતે કરવી. એટલા માટે સૌથી મોટો પર્વત મંદાર પર્વત છે ને તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મંદાર પર્વતને થઈ રહે એવડી મોટી દોરી ક્યાંથી કાઢવી, ત્યારે વાસુકી નાગ કહે છે કે તમે દોરડા તરીકે મારો ઉપયોગ કરી શકો છો. અને આવી રીતે દોરી તરીકે વાસુકી નાગનો ઉપયોગ થાય છે અને મંથન માટે મંદાર પર્વતનો ઉપયોગ થાય છે. હવે દેવો અને દાનવો બંને સાથે મળીને મંથન કરવાનું શરૂ કરે છે. જ્યારે મંથન કરવાનું શરૂ કરે છે ત્યારે મંદાર પર્વત ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગે છે. ત્યારે ભગવાન વિષ્ણુ છે ને તે કચ્છપ, કાચબાનું સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે કુર્મ અવતાર ધારણ કરે છે અને તે પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરે છે, જેથી મંથન શરૂ થઈ શકે, મતલબ મંથન શરૂ રહી શકે, મંથન વચ્ચે અટકે નહીં. આવી રીતે ભગવાન વિષ્ણુનો કુર્મ અવતાર થાય છે. હવે જેવું સમુદ્ર મંથન ફરીવાર શરૂ થાય છે એવું પહેલાં હળાહળ વિષ નીકળે છે. આ વિષ એટલું બધું ભયાનક હતું કે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે એમ હતું. ત્યારે બધા જ છે ને દેવો તે ભગવાન શિવ પાસે જાય છે અને કહે છે કે નાથ, તમારી સિવાય આ વિષનું પાન કોઈ કરી શકે એમ નથી. ત્યારે મહાદેવ છે તે હળાહળ વિષ છે ને તેનું પાન કરે છે, હળાહળ વિષને પીવે છે, ધારણ કરે છે અને પોતાના ગળામાં, કંઠમાં તેને રાખે, રોકી દે છે, જેના કારણે તેમનું જે ગળું છે ને તે નીલું, એટલે કે લીલું થઈ જાય છે અને ત્યારથી તે નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થાય છે. નીલકંઠ નામ મહાદેવને એટલા માટે આપવામાં આવ્યું છે. હવે જે હળાહળ વિષ છે તે જતું રહ્યું, એટલા માટે ફરીવાર હવે સમુદ્ર મંથન કરવાનું શરૂ કરે છે. સમુદ્ર મંથનમાંથી અનેક દિવ્ય રત્નો નીકળે છે, જેમાં અમૂલ્ય વસ્તુઓ કહેવાય ને જે એમાં મુખ્ય 9 રત્નો નીકળે છે. જેમાં આવે છે દેવી લક્ષ્મી, જે વિષ્ણુનું વરણ કરે છે, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, કામધેનુ ગાય, ઉચ્છશ્રવસ ઘોડો, ઐરાવત હાથી, અપ્સરાઓ, ચંદ્ર, વારુણી દેવ જે મદિરાની દેવી છે તે. હવે આ બધું જ આવે છે ને છેલ્લે આવે છે અમૃત કળશ. હવે અમૃત કળશ જેવો બહાર આવે છે ને તેવા અસુરો લઈને ભાગવા લાગે છે.
હવે અમૃત કળશ અસુરો લઈને ભાગવા લાગે છે ત્યારે ભગવાન વિષ્ણુ બીજું રૂપ ધારણ કરે છે અને તે મોહિનીનું રૂપ ધારણ કરે છે. મોહિનીનું રૂપ એટલું બધું મોહી લેવું હતું કે તમામ અસુરો છે ને તેના રૂપમાં મોહી જાય છે. જેવા અસુરો તેમના રૂપમાં મોહી જાય છે તેવું ભગવાન વિષ્ણુ છે ને તે તરત જ અમૃત કળશ તે લઈ લે છે અને દેવોને તે અમૃતનું પાન કરાવે છે, જેના લીધે દેવો છે ને તે ફરીવાર શક્તિશાળી બને છે અને અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. તો આ હતો ભગવાન વિષ્ણુનો કુર્મ અવતાર. હવે કુર્મ અવતાર છે તે શું દર્શાવે છે? તે દર્શાવે છે આધાર અને સ્થિરતાનું પ્રતીક. હળાહળ વિષ છે તે મુશ્કેલીઓનું પ્રતીક દર્શાવે છે. ભગવાન શિવ તે ત્યાગ અને રક્ષણનું પ્રતીક દર્શાવે છે. ભગવાન મહાદેવે ત્યારથી તે દેવાધિદેવ મહાદેવ બન્યા છે. તેને ત્યાગ કર્યો છે, બધાનું રક્ષણ કર્યું છે, પોતાનો વિચાર નથી કર્યો અને હળાહળને ધારણ કરી લીધું. નવરત્ન નીકળે છે તે જીવનમાં મળતી અમૂલ્ય વસ્તુઓ આપણને જ્યાં જીવન મળ્યું છે ને તે દર્શાવે છે. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં સારા પરિણામ માટે ક્યારેક મુશ્કેલીઓ એટલે કે હળાહળ વિષની જેવી મુશ્કેલીઓ પણ સહન કરવી પડે અને જ્યારે કોઈ સંકટ આવે ત્યારે કોઈને કોઈ આધાર આપણને જરૂરથી મળે છે. જેવી રીતે કુર્મ અવતાર ભગવાન વિષ્ણુનો મંદાર પર્વતને આધાર મળ્યો ત્યારે સમુદ્ર મંથન છે તે શક્ય બન્યું હતું ને, બાકી તો ના થાત. એટલા માટે આપણે મુશ્કેલીઓમાં આવીએ ને તો આપણે એવું વિચારવી નહીં લેવાનું કે આપણે એકલા થઈ ગયા છીએ. કોઈને કોઈ રૂપમાં ઈશ્વર આપણી મદદ કરવા માટે આવી જ જાય છે. માટે આ હતો ભગવાન વિષ્ણુનો દ્વિતીય અવતાર કુર્મ અવતાર. વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, મહાદેવ હરની કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. અને હવે આગળના વિડીયોમાં આપણે જોવાનો છે ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર. તો આવા નવા વિડીયોઝ માટે મારી સાથે જોડાયેલા રહેજો. બાકી બોલો મહાદેવ મહાદેવ.